પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા હાઈવે 4 રસ્તા પર રામલલા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરના 1 વર્ષને પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણી કરાઈ હતી અને આ ઉજવણીમાં મોટી સંખ્યામાં રાધનપુર નગરજનોની ઉપસ્થિતિ રહી હતી। જો કે આતિશબાજી સાથે સંતવાણીનો કાર્યક્રમ રામચંદ્ર ભગવાનનો અન્નકૂટ અને દર્શનનો સમગ્ર પંથકમાં લોકોને લાભ મળે તેવું ભવ્ય આયોજન કરાયું હતું। આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તેમના પુત્ર નરસિંહજી ઠાકોર અને નગરસેવક પૂર્વ અજયભાઈ રાણા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાધનપુર જિલ્લાના લક્ષ્મણભાઈ આહિર અને અન્ય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને રામ સેવા સમિતિમાંથી પ્રકાશભાઈ દક્ષિણી અને ઈશ્વરભાઈ મામુ તથા પપ્પુભાઈ માનસી અને પ્રતાપભાઈ ઠક્કર સહિત રાધનપુર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના 1 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરાઈ હતી અને આ પ્રસંગે યોજાયેલી સંતવાણીમાં રાધનપુરના લોક લાડીલા અને ભલા ધારાસભ્ય દ્વારા ભજન ગાયા હતા અને ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર રાધનપુર નગરજનો અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો। 1 વર્ષ પૂર્ણ થયું રામ રાવણની ધરતી ઉપર, તે બદલ બધાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું। અયોધ્યાના આજે 1 વર્ષ પૂર્ણ થતા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીના સુપુત્ર શ્રી નરસિંહભાઈ, અમે એમની સાથે નગર સેવક શ્રી અજયભાઈ રાણા સાહેબ, આ બધાએ આ નગર સેવાની અંદર 1 વર્ષ પૂર્ણ થતા બધાએ આખા નગરના લોકો છે બહુ ધામધૂમથી આ પ્રસંગને ઉજવી રહ્યા છે। જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમનો બધાનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની કૃપા બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।